વોટ્સ યોર નેમ? હાર્દિક વાઘેલા. હાર્દિક વાઘેલા. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આ ઇવેન્ટ કેવી લાગી તમને? જો હું છે ને ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી તો લાસ્ટ 6 મહિના 1 વર્ષથી ફોલો કરું જ છું, બટ આ વખતે મને જસ્ટ રીલ્સ વાઇઝ ઇન્ટ્રોડક્શન મળ્યું હતું કે આવી રીતે કોઈ ઇવેન્ટ થવા જઈ રહી છે. તો આમાં મેં એક વસ્તુ નોટિસ કરી, આ લોકોએ જે એપ બનાવી છે ગ્રહ ચક્ર, કે એમાં તમે ફ્રી બેઝ એપ છે, તેમાં તમારે કોઈ ચાર્જિસ પે નથી કરવાનું, તમે તમારી કુંડલી પ્રાઇસ તમે જોઈ શકો કે તમારા નસીબમાં સ્ટોક માર્કેટમાં સક્સેસ છે કે નહીં. તો એક આપણને એક ચાન્સ મળી શકે, એક પોઝિટિવ વાઇબ્સ મળી શકે કે હા ઠીક છે આમાં આગળ વધે. ત્યાં તમને નથી લખ્યું તો તમે આનાથી દૂર થઈ જાઓ. સિમ્પલ ઇઝ દેટ. ઓકે, અને શું લાગે છે તમને ફ્યુચરમાં કેટલી હેલ્પફુલ થશે આ ઇવેન્ટ? યા એક્ઝેક્ટલી. ફ્યુચરમાં અત્યારે તો જેમ મયુરભાઈ અને બધા કંપનીના અમુક લોકોએ વાત કરી કે માર્કેટ એક્સટ્રોસન્સની જે શરૂઆત છે, પછી આનું એડવાન્સ લેવલ ને કન્સલ્ટેશન એ બધું ચાલુ કરવાનું છે, તો ડેફિનેટલી ફ્યુચરમાં આની સર્વિસ લઈશું 100%. સૌથી બેસ્ટ પાર્ટ શું લાગ્યો આ ઇવેન્ટનો? બેસ્ટ પાર્ટ એ લાગ્યું કે જે સ્પીકર આવેલા હતા, ગ્રીનસ્ટન લોબો છે કે નરેશ સર છે, કે જેમણે આપણને કીધું કે ઘણું બધું લાસ્ટ 100 વર્ષના પાસ્ટ ટાઈમમાં કીધું કે બહુ બધું એસ્ટ્રોલોજી સાથે ઇન્ટરલિંક થાય છે. આજના ટાઈમમાં જે યુથ, જે ટ્રેન્ડિંગ યુથ, જે ઝેન્ઝી પીપલ જે જઈ રહ્યા છે, કે જે અંધશ્રદ્ધા સમજે છે, આવું બધું સમજે છે, એ લોકોને આ જે મેસેજ એ છે કે બધી જ વસ્તુ યુનિવર્સમાં ઇન્ટરલિંક છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.